આજે એક કિસ્સો સામે આવ્યો અને આ કિસ્સાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને વાત કંઈક એવી છે અને આની અંદર આરોપ લાગી રહ્યા છે સીધા જ જે આઈપીએસ અધિકારી છે જગદીશ બાંગરવાની સામે ને વાત કંઈક એવી છે કે કોળી સમાજના એક પત્રકાર છે અને પત્રકાર ઉપર ટોર્ચર કરવામાં આવ્યું છે એવી વાતો થઈ રહી છે અને આ સમગ્ર બાબતને લઈ અને આજે વાત કરીશું કારણ કે કોળી સમાજના આગેવાનો દ્વારા હવે એવી વાત કરવામાં આવી રહી છે અને ખાસ કરી અને કોળી સમાજના આગેવાનોથી પણ વધારે જે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છે તેઓ પણ આખી બાબતને લઈ અને મેદાને આવ્યા છે આજે આપણી સાથે આખી બાબતને લઈ અને ચર્ચા કરવા માટે એડવોકેટ ચેતન બારૈયા જોડાયા છે જે કોળી સમાજના આગેવાન પણ છે અને રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ચેતનભાઈ સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. જી ચેતનભાઈ, જે આખી ઘટના સામે આવી એને લઈને સૌપ્રથમ તો શું કહેવા માંગશો? જી, ખરેખર પોલીસ દિવસે ને દિવસે દાનવ થતા હોય ને, હવે કોના ઈશારે થતા હોય છે કે કોના ઉપર એનો હાથ હોય એ ખબર નથી પડતી. એવું લાગે કે માનવતા તો મરી જ ગઈ છે. જો રક્ષક જ ભક્ષક બની જાય તો લોકો ન્યાય મેળવવા માટે કોની પાસે જાય? હરેક વખતે સમાજને ન્યાય માંગવાનો, કોઈ પણ સમાજ હોય, આયર સમાજ હોય, કોળી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, કોઈ પણ 18 વરણ હોય, તો દર કલે એની સાથે ખોટું દિવસે ને દિવસે એટલા અત્યાચારો થાય છે. શું આ સરકાર શું ધારીને બેઠી છે કે આ સરકારના ધારેલા જે બધા ટોમીઓ છે એ શું ધારીને બેઠા છે ખબર પડતી નથી. કેટલી હદે માનસિકતા કુરતા એનામાં હશે કે એને કોઈ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ ઉપર એટલી ખુન્નસથી ને એટલી એને આપણે વિચારવીને તો પણ આપણું મગજ કામ ન કરે, મગજ આપણું બેન્ડ મારી જાય અને આવું કૃત્ય કર્યું એને, અને એ પણ આઈએસ કક્ષાના અધિકારીએ. તો વિચાર કરો કે અધિકારીઓ જો આવું કૃત્ય કરતા હોય તો એને નીચે જે કર્મચારી જે છે એને કેટલી છૂટ આપતા છે. ખરેખર આ સમાજમાં ખરેખર જો આવા વ્યક્તિ જે સોસાયટીના હોય ને પોલીસ વિભાગમાં આવા લોકો બદનામ કરે છે. એવું નથી કહેતો પોલીસ વાળા બધા ખરાબ છે. પોલીસ વાળા ખરેખર હું તો કહું ને એના કારણે જ આપણે સુરક્ષિત છીએ, પણ અમુક આવા વ્યક્તિને કારણે પૂરો પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થતો હોય છે. તો ખરેખર હર્ષ સંઘવીને માન્ય ગૃહમંત્રીને મારે ખાસ કહેવાનું કે આવા અધિકારીને તમે સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરો અને આની તપાસ કરો કે આની પાછળ કોણ છે. સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જી ચેતનભાઈ, આ આખી ઘટના સામે આવી અને હવે એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે નવનીત બાલદિયા માટે આખો કોળી સમાજ મેદાને આવ્યો હતો. શું હવે આ પત્રકાર છે એક અને ખાસ કરીને કોળી સમાજના પણ વ્યક્તિ છે, શું આમની માટે પણ કોળી સમાજ એક થશે? જે ચોક્કસ સમાજને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે હંમેશા ઊભા રહીશું. એના માટે તે અમે એક જે અમારી વાત સાંભળે, જે સમાજને ન્યાય અપાવી શકે, એના માટે અમે ટૂંક સમય પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા. કારણ કે અમને વિશ્વાસ છે કે આ પાર્ટીમાં જો અમે જોડાશો તો અમને સંપૂર્ણ સપોર્ટ મળશે, સંપૂર્ણ રીતે અમારી રક્ષા કરશે અને આવીને અમારે સાથે ઊભું રહ્યું છે. એના કારણે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ અને અમે પાર્ટીની સાથે સાથે સમાજની સાથે પણ અમે દર વખતે સમાજની જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે આવીને ઊભા રહીશું. મદદ માટે અમારો હોકારો હંમેશા અકબંધ રહેશે અને હંમેશા અમે સમાજની વારે આવીશું. જી ચેતનભાઈ, બીજી વાત એ કરવી છે કે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આ આખી બાબતને લઈ અને મેદાને આવ્યા, જેમની ઉપર અત્યાચાર થયો છે એમની સાથે પણ એમણે મુલાકાત કરી અને એમણે આગામી સમયમાં આંદોલનની જાહેરાત કરી છે અને તેઓ જાહેરાત પણ કરશે. શું આ આંદોલનમાં કોળી સમાજ જિજ્ઞેશ મેવાણી સાથે જોડાશે? જે ચોક્કસ સમાજની લડાઈ છે, સમાજને ન્યાય મેળવવાની આ લડાઈમાં હંમેશા દરેક સમાજ લોકોએ આમાં જોડાવો જોઈએ. આજે અમારી સાથે બન્યું, કાલે તમારી સાથે પણ આ બનાવ બની શકે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને એના માટે દરેક સમાજે જોડાવવું પડે. તમે દરેક વ્યક્તિ આમાં જોડાવે અને ન્યાય મેળવવા માટે આપણે બધા એકત્રિત થઈએ અને જો અમને કોઈ પણ જાતનો આદેશ આપવામાં આવશે તો ચોક્કસ અમે લડાઈમાં અમે જોડાશું. જી ચેતનભાઈ, બીજી વાત એક તમારી સાથે કરવી છે કારણ કે તમે એક એડવોકેટ પણ છો અને કાયદાકીય રીતે પણ વાત કરવી છે. જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે કે પોલીસને આવું કેમ કરવું પડે છે. એક સામાન્ય વ્યક્તિ છે અને ખાસ કરીને આરોપી પણ હશે, એમણે કોઈ આરોપ કર્યો બી હોય તો પણ એની સામે કાયદાકીય રીતે કાર્યવાહીઓ થતી હોય છે. ત્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે તો કાયદો શું કહે છે? શું પોલીસની સામે પણ કાર્યવાહી થઈ શકે છે?
હલો. જી ચોક્કસ, કોઈ પણ કાયદામાં હમ. કોઈ પણ આરોપી પોલીસ દ્વારા માર મારવાનો કોઈ અધિકાર નથી. પોલીસને હમ. ફક્ત ને ફક્ત કાયદાકીય રીતે ચાલવાનું હોય છે, એફઆઈઆર કરવાની હોય છે, ગુનાગારીની અટકાયત કરવાની હોય છે અને કોર્ટમાં ચાર્જશીટ જમા કરાવવાની હોય છે. પોલીસનું હમ. ફક્ત આ કામ છે. આ તો આરોપીઓને જેલમાં બોલાવે છે અને સમાજ સુરક્ષાના પટ્ટાના નામે આ લોકોનો તોડ કરે છે. ખરેખર આવું બંધ થવું જોઈએ અને ખરેખર છે ને આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવા જોઈએ. તો જ આ પોલીસ વિભાગમાં જે અમુક જે આવા બેદરકારીથી જે કૃત્યો કરે છે ને એને ખરેખર એને ભાન આવે. જો મારા મગજમાં એ આવે છે કે આટલી હાઈએસ્ટ હમ. કક્ષાના અધિકારી જો આવી હમ. ભૂલ કરતા હોય તો સામાન્ય જે કર્મચારી છે એને તો આમાં શું આપણે વિચારવાનું? એ તો આનાથી હમ. તો સપોર્ટ દુનિયાનો મળે ને. એટલે ખરેખર હમ. આવું બંધ થવું જોઈએ ને. આ સરકારમાં કે જોગવાઈમાં, બંધારણીય જોગવાઈમાં આવી કોઈ જાતની જોગવાઈ નથી કે કોઈ પણ વ્યક્તિને મારવાનો અધિકાર હોય. તો ખરેખર આવા કોઈ પણ વ્યક્તિ હોય એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જી. ચેતનભાઈ, એક છેલ્લો પ્રશ્ન હું પૂછવા માંગીશ તમને આખી બાબતને લઈ. અને હવે જિજ્ઞેશ મેવાણી તો એક જ માંગ કરી રહ્યા છે કે આ જે પોલીસ અધિકારી છે જગદીશ બાંગરવા, એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એમની સામે ફરિયાદ કરવાની પણ વાત કરી છે. અને વધુમાં આખી બાબતને લઈ અને ન્યાય માટેની પણ માંગણીઓ કરવામાં આવી રહી છે. તમારી એક કોળી સમાજના આગેવાન તરીકે આખી બાબતમાં શું માંગ છે કે આની અંદર શું કાર્યવાહી થશે તો એવું લાગશે કે સમાજને ન્યાય મળી રહ્યો છે? જી ચોક્કસ, જે કઈ પણ આરોપીઓ આમાં છે, પછી કોઈ પણ વ્યક્તિ હોય, સરકારી કર્મચારી હોય ન હોય તો પણ આમાં સંપૂર્ણ રીતે તપાસ થવી જોઈએ ને જે તે કક્ષાના અધિકારી હોય એને કાયદાનો પાઠ ભણાવીને એની નોકરીમાંથી એને ડિસમિસ કરવા જોઈએ અને એને એ રીતે એને કાયદાનો પાઠ ભણાવવા જોઈએ કે હવે પછી આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નહીં પણ હમ. હાવ નિમ્ન કક્ષાના કે હાવ કર્મચારી જે કોન્સ્ટેબલની કક્ષાએ જે કર્મચારીઓ છે એ પણ કાયદાનો જાણે અને કાયદા સાથે જ તે એનો વર્તાવ કરે, કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું ન કરે. કારણ કે એને જે ખાખી વર્દી આપવામાં આવી છે એ સમાજ સુરક્ષાની છે. લોકો એના પર ભરોસો કરે છે, નહીં કે રક્ષણ કરવાનું ભક્ષણ કરવાનું. ખરેખર આ બિનવ્યાજબી છે, આવું તદ્દન ચલાવી લેવામાં નહીં આવે. જો માનનીય ગૃહમંત્રી એમ કહેતા હોય કે જે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, તો આ હમ. જગ્યાએ તમે તમારો કાયદો વાપરી નાખજો. આ જી. જગ્યાએ તમારો કાયદો વાપરજો અને આવા વ્યક્તિને તમે ડિસમિસ કરજો અને કાયદાનો પાઠ ભણાવજો. જી. ચેતનભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આની અંદર ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ સામે આવતા હોય છે તો પછી એની સાથે સાથે અનેક પુરાવાઓને લઈને પણ ચર્ચા થતી હોય છે. તો આ ઘટનાની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હાલ જે વ્યક્તિ છે જે આક્ષેપ લગાવી રહ્યા છે એ હોસ્પિટલમાં દાખલ છે. અને ક્યાંક ને ક્યાંક એ વાત સ્વાભાવિક છે કે જ્યારે આવું થયું હશે તો એમને ક્યાંક ને ક્યાંક જ્યારે આવો અત્યાચાર એમની ઉપર થયો હશે તો આની આખી કેસમાં પુરાવાઓની પણ જરૂર પડશે. અને માત્ર ને માત્ર હાલ તો જોવા જઈએ તો પુરાવાઓ માત્ર ને માત્ર એમને જે મારવામાં આવ્યો એ નિશાન ને આ બધું જ છે. તો શું આટલામાં કોઈ ન્યાય મળી શકે છે કે પછી આગામી સમયમાં તપાસ થશે એમ વધારે પુરાવાઓની જરૂર પડતી જી રહેશે? ચોક્કસ રીતે આમાં ડોક્ટરની તપાસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ને શરીરમાં જે કંઈ પણ જગ્યાએ ઘા છે, જે કંઈ પણ ફરિયાદી પોતે ભોગ બનનાર એમ કહે છે કે મારી સાથે આવું વર્તન થયું છે, તે સંપૂર્ણ રીતે હમ. ડાક્ટરી તપાસ કરવામાં આવે, એનો રિપોર્ટ બનાવવામાં આવે અને આવા જે તે કક્ષાના અધિકારીઓ છે તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ પછી ઉચ્ચ અધિકારીને કરવી પડે તો પણ ભલે, માન્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવી પડે તો પણ ભલે, ને હાઈકોર્ટ જવું પડે તો પણ ભલે. જી. ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી. તમે અહીંયા કોળી સમાજના આગેવાન અને એડવોકેટ ચેતન બારૈયાને પણ સાંભળ્યા. તેમના દ્વારા સ્પષ્ટ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આખી બાબતમાં પોલીસ અધિકારી જે પણ અધિકારીની સંડોવણી હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે. અને ખાસ કરી અને જો જિજ્ઞેશ મેવાણીની વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણીએ પણ એવી જ વાત કરી છે કે જવાબદાર અધિકારીની સામે કાર્યવાહી થાય. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને શું નિર્ણય આવે છે, શું કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે કોળી સમાજ પણ હવે ભેગો થવાની વાત કરી રહ્યો છે અને ખાસ કરીને આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.